ભગવાન શ્રી મહારાજના વખતમાં જે કાઠી દરબારોએ ઓળખ્યાને ભગવાન માનીને સેવા કરી તેઓ શાસ્ત્રમાં નામ લખાઈ ગયા. જેણે ભગવાનને ઓળખ્યા એનું કામ થઈ ગયું. ભગવાન તો કોઈ પણ સ્વરૂપમાં આવે પણ એ સમજાય તો કામ થાય. એ ભલે સાજા માંદા દેખાય, ખાવા પીવામાં આપણા જેવા દેખાય, પણ એ સ્વરૂપ જ્ઞાન થઈ જાય તો અંદરના દોષો સ્વભાવ ટળી જાય. તારીખ 25/5/2005 રોજ 125 જેટલા શિષ્યો વતી તેઓના વાલીઓને વર્તમાન મંત્ર બોલાવીને સ્વામીશ્રીએ શિષ્યોને સમૂહ વર્તમાન આપ્યા હતા. સંધ્યા સત્સંગ સભામાં વિવેક સાગર સ્વામીએ હરિલીલા કલ્પતરુ પર કથામૃતનો લાભ આપ્યા બાદ સ્વામીશ્રીને આશીર્વાદ આપ્યા હતા. આજે સભામાં પ્રસન્નવદનભાઈ મહેતા, કનુભાઈ વડોદરિયા, શરદભાઈ વાઘેર, હીરાના ઉદ્યોગના અગ્રણી બાબુભાઈ કેવડિયા, દાસભાઈ પીપળિયા, પ્રેમજીભાઈ નવાણી, જનકસિંહ વકીલ અને મહેન્દ્રભાઈ વગેરે પણ ઉપસ્થિત હતા. તારીખ 26/5/2005 રોજ સવારે બાળકોએ ઠાકોરજી સમક્ષ સ્વામીશ્રીના સ્વાગતનો એક વિશિષ્ટ ઉપક્રમ રચ્યો હતો. કોઈ બાળક વકીલ તો કોઈ વળી ડોક્ટર કે કોઈ સમાજસેવક તો કોઈ સ્વયંસેવક, કોઈ મહેતાજી બનીને સ્વામીશ્રીના પ્રદક્ષિણા પથમાં છૂટક છૂટક ઊભા હતા. સૌએ કાલેગીલી ભાષામાં સ્વામીશ્રીને પોતાની ભાવના સંભળાવી. સ્વામીશ્રી આત્મીયતાથી સાંભળીને સૌની ભક્તિ સ્વીકારી. આજે પ્રાતઃ પૂજામાં જાણીતા લોકગાયક શામજીભાઈએ કીર્તનો ગાઈને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. પ્રાતઃ પૂજા બાદ સ્વામીશ્રીએ બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભગતના પ્રાગટ્ય સ્થાન મહુવામાં પ્રતિષ્ઠિત થનાર અક્ષર પુરુષોત્તમ મહારાજની સંગે મરમરની મૂર્તિ તથા ગુરુ પરંપરાની પટની મૂર્તિઓની પૂજન તથા આરતી સ્વામીશ્રીએ વેદોક્ત વિધિપૂર્વક કર્યા. મહુવાથી આવેલા વલ્લભભાઈ ટાંક તથા 20 જેટલા મુખ્ય હરિભક્તોએ પણ પૂજન વિધિનો લાભ લીધો હતો. સંધ્યા સભામાં સરદારનગરમાં આવેલા ગુરુકુળના આદિ મહંત નારાયણપ્રિય સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે પ્રમુખ સ્વામી જેવા સંત જો આવા ભગીરથ કાર્ય કરી શકે. આવા સંતનું લક્ષણ એક જ શ્લોકમાં વર્ણવાયું છે, મનુષ્યકમ વયસ્યકમ કર્મણ્યકમ મહાત્માનમ. નિષ્કળાનંદ સ્વામીએ ગાયું છે કે સંત વિનારે સાચી કોણ કહે. આજે પ્રમુખ સ્વામી જેવા સંત પ્રવાસ કરે છે એ શા માટે? એમને શું લેવું છે? કદાચ લેવું હોય તો એ પોતા માટે તો સહેજ પણ નહીં. જેમ વાયુ સુગંધ લઈને બીજાને આપે છે એમ આવા સંત તો કદાચ લે પણ એ બીજા માટે. તારીખ 27/5/2005 રોજ સંધ્યા સત્સંગ સભામાં યુવકોએ નીલકંઠ વર્ણિના વિચરણમાંથી જગન્નાથપુરીમાં અધર્મ સર્ગનો ઉચ્છેદ અને સેવક રામનો સંવાદ રજૂ કર્યો. આજની સભામાં પ્રતાપભાઈ શાહ, મનમોહનભાઈ તંબોળી, ગુણવંતભાઈ વડોદરિયા, S.K. પાલડી, ભૂપતભાઈ વ્યાસ, અચ્યુતભાઈ મહેતા, વાલ્મીકભાઈ, કિરીટસિંહ ગોહિલ, નાનજીભાઈ બોચડવા તથા બાલાભાઈ લીમડી વગેરે અગ્રણીઓએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે સત્ય અને દયા એ બે ગુણો માણસમાં હોવા જોઈએ. બીજાને ત્રાસ આપવો, હેરાન કરવા એ અસુરનું કામ છે. દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન. એટલે આપણે કોઈ પણ જાતનું અભિમાન રાખવું નહીં. માણસનો સ્વભાવ છે કે કોઈએ ઉપકાર કર્યો હોય તેનો બદલો ઉપકારથી કરે, મદદ કરી હોય, આગળ લાવ્યો હોય તો પણ ઉપકાર કરે. સેવકરામ એવો હતો, કર્યા કૃતને ન જાણે તે કૃતજ્ઞ. એમ ભગવાને શરીર આપ્યું, બુદ્ધિ આપી, પણ માણસ ભૂલી જાય છે અને કહે છે કે ભગવાને મારા માટે શું કર્યું, મને દુઃખી કર્યું, હેરાન કર્યું. પણ ભગવાને તો દરેકનું સારું જ કરવું છે. બીજાને મદદ કરવી, બીજાનો પ્રેમ કરવો એ માનવતા છે. શ્રીજી મહારાજે પૃથ્વી પર પ્રગટ થઈ જીવોમાં સદગુણો પ્રગટ કર્યા અને કલ્યાણ કર્યું. ધર્મના સંસ્કારો આપીને સાચો માણસ બનાવીને ભગવાનની ભક્તિ કરાવીને સાચો માણસ બનાવ્યો છે. એવો ભગવાન સ્વામિનારાયણનો અદ્ભુત પ્રતાપ છે.